ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયા ઘરમાં. તો આજે ભાઈ આ લોકોનો છે ને છેલ્લો દિવસ હતો એક્ઝામનો. કયો દિવસ હતો? હા, બોલો. છેલ્લું પેપર પતાવી લે ને તો એને મોઢામાંથી બોલી શકતી નહીં, એટલી એમ હરખ નહીં માતો એનામાં. અને આ મેડમ, હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયા ઘરમાં. તો જો ભાઈ આ બેસી ગયા હવારની અંદર. નાસ્તા પાણી કરવાના બાકી છે. થોડા મેં તો કરી દીધા, હજી ભૂખ લાગી છે, બેસી જાઉં ત્યારે થોડો લેવું. ખાવાનું તૈયાર થયું છે, રોટલી બનાવો, બેસી જાઓ. પણ અત્યારે 10 વાગે કોણ ખાવા બે? અત્યારે નાસ્તો ના કરીએ? ખાવાનું કેટલા વાગે? અમારે નવરું કેટલા વાગે ખાવાનું? નાસ્તા કરો તો હે શું કરી કાવ્યાનું? ચમ કાવ્યાને તો જવાનું શું કહે છે? કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલે જય શ્રી કૃષ્ણ યાદ રહેતું નહીં અને વિડીયો ઉતારવા હેડ્યા છે પાછો. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં, સ્વામી પરિવારમાં. બોલવામાં તો બધું કેમેરો વિડીયો મોબાઈલ ના હોય તો ઢગલો બોલાઈ જાય છે. એ વખત ડાયલોગ યાદ કરવાની જરૂર પડતી નહીં. અને અમને આમ ભૂલી જવાય છે. મોબાઈલ તો પણ કોક તો કારણ હોવું જોઈએ ને એનું. ભૂલી જવું છું. પણ કોક તો કારણ હોવું જોઈએ ને. ખબર આમાં. એ ના વિચારવું પડે ને આપણે. ખબર આમાં. જે કારણ હોય કે તો કારણ કાઢી નાખવું પડે, કે તો વિડીયો કાઢી નાખવા પડે, એવું થાય. સાચી વાત. બેમાંથી એક વસ્તુ છોડવી પડે, કે તો વિડીયો છોડવા પડે, કે તો કારણ છોડવું પડે, તો મેરા તો ના છોડાય. તો ભાઈ કારણ છોડવા બે હંગાત ના થાય ને મમ્મી. રાત્રે કોણ સીબા ઉપર સીબા મૂક્યું તું ઓલું રોટલીનો પીઝો વધેલો. મમ્મી એવું ઓહો મમ્મી મૂકી મને તો ખબર ને મેં તે સીબા એમને એમ છે ઉપર ઓલી ખાલી કઢાઈ મૂકેલી હતી. મેં તો વાસણ એમને ઢગલો કરીને મેં તો બહાર જવા દીધા. આ તો હમણાં ચોકડી પેટી તો મેં તો હા હતું પણ એ તો જવા જ દેવાનું, તો અમે રાખવાનું નતું. એ ચીજ વાળો અત્યારે ખાવાતું હશે. મેં ના પાડી દીધું. રુદ્રાક્ષ કરતો ના પાડી, રાત્રે નહીં. અહીંયા મૂક્યું તો પણ એવી રીતે હતું, મને ખબર નથી. મેં તો એમને એમ વાસણ બહાર જવા દીધા. હા તો ભલે ને જોતો તો બધું એટલે બસ પેલો હીરો જોજો, પેલા ભાઈને અમારા પગે તકલીફ થઈ છે, જોઈએ હમણાં આવે એટલે કેવું ચાલે છે. પગે એવું છે, ખબર નહીં આમાં. તો ગાઈઝ વાગે છે 4:45 અને મેડમ જો બેસી ગયા છે અહીંયા સંચા ઉપર ગરમીમાં. હા ગરમી પડે તો ગરમીમાં બેવું તો પડે ને, બધું સિલાઈ મારવાના કપડા. તો કોઈને બ્લાઉઝ સીવડાવવાના હોય, ડ્રેસ સીવડાવવાનો હોય, સાડી બનાવવાની હોય તો કોન્ટેક કરવા વિનંતી. હા ઓકે. હા એટલે કોન્ટેક કરવા મેસેજ કરજો એટલે તમારો સરસ મજાની સિલાઈ કરી આપશે. હસો છે પાછી કરી જ આપીશ ને, એમાં શું આવે છું. ઓકે. કોણ આવે? કોણ આવે? પૈસા આપતા તો કોણ ના કરે. હા બરાબર છે. અને જો આનો પગ ભાગ્યો છે ને, પણ આનો પગ ભાગ્યો છે પણ મોઢું જબરું ચાલે છે. બોલે કે બા કોક બનાય ને હા એટલે જ કહું, પગ ભાગે પણ મોઢું સારું ચાલે છે. શું બને કે મેગી મને કે મેગી નહીં આવતી. તો ખા બનાવે. કોનો ઓવો લાવ્યો છે બનાવડો તમે. તો ગાઈ આવી ગયા છે વિજય ઉપાધ્યાય ડૉક્ટર સાહેબના ત્યાં, આ ભાઈને લઈને સેક્ટર 22માં. ચાલ તો ખબર પડે પબ્લિકને તું કેવું ચાલે છે. આ લેડ થોડો હેડ, પછી હું પૂછતો આવું કે છે કે નથી. હા લેડ હું પૂછતો આવું, આયા કે નથી આયા. તમે ઊભો રહે, અહીંયા બેસ. તો પોપટ થઈ ગયો ભાઈ. ડૉક્ટર સાહેબના પપ્પા બીમાર છે એટલે જતા રહે દવાખાનું બંધ કરીને. તો હવે કાલે ઘર ભેગું થવું છે ને હવે. તો ગાઈઝ આવે છે અમારા સાડો આવે છે. એટલે અમારો હાડો આવે છે ને તો અમારે જીરોમણે આવે છે, એટલે એમના માટે છે ને જો રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે. અને ફોન હા જોજો તો ભાઈ આ બાજુ આ ભાઈનો ભાગ્યો છે પગ, એટલે એ રહ્યો ચૂન
ચૂનો લગાવો છે પગ ભાગે છે ચટાકા તો શું થાય છે અને પરીક્ષા પતી ને એટલે આ વળી કે ડોમિનોઝના પીઝા મંગાવવાના આ કે જલેબી મંગાવવાના આઈસ્ક્રીમ મંગાવો અને અહીંયા જો મસ્ત મજાનું જો પનીરનું શાક બની રહ્યું છે સાડા માટે અમારા એક ને એક સાડો મારો લાડકો હારો ચલો તાન બનાવો ત્યારે તો ગાઈઝ અમે અત્યારે લાયા છે જલેબી કેમ લાયા છે યુટ્યુબમાં 10K પૂરા થયા ને એની ખુશીમાં જલેબી હાલે પણ શોર્ટમાં અમારે ક્યાં બહાર થયો કે 10K તો 10K ની ખુશાલીમાં જલેબી બરાબર છે ત્યાં જલેબી છે ને મારા પપ્પાનો બહુ જ ભાવતી હતી એટલે આપણે છે ને પહેલાં એમના માટે કાઢી લઈશું આપણે એમને ધરાવીશું બરાબર છે આપણે પેલા પપ્પા છે બાપુજીને થોડી દળાઈ લઈશું ફેવરાઇટ છે એમની જલેબી તો ગાઈઝ જો ભાઈ અમારે સાડો આવે છે ને એટલે અમારા સાડા માટે જો આ દમ બિરયાની આ બાજુ પંજાબી સબ્જી બની રહી છે પનીર લવાબદાર અમને તો જાણ આમ ચકાચક બનાવીને આપવાનું એવું છે ભાઈ કોમકાજ આપણે જ ખાવાના છે ને તારે મહેમાન તો પછી ખાશે મહેમાન તો મોટા આવવાના અમે તો ખાઈ લઈએ અત્યારે તારે પહેલાં હું ખાઈ જ લઉં પછી મહેમાન આવશે એટલે ફરીથી બે એમને કહેવાનું નહીં કે મેં ખાધું હતું એમ એમાં થોડું નાખું હતું ને એ પનીર તો ચાલો આમ તો વાંધો ના વાંધો નહીં ચાલશે તો ચલો ભાઈ મેડમ બે બાજુથી મંડાઈ ગયા છે ફટાફટ પતી જશે હા ખખડાય ને બહુ